અને આ તરફ ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે સંગઠનને આડે હાથ લેતા કહ્યું કે સંઘની ચૂંટણીમાં અમૂલના ચેરમેન અને તેમની મંડળીનો સંપર્ક કરે છે તે અમારી જીત છે। આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે કહ્યું કે 8 બેઠકો બિનહરીફ કરાવવામાં ભાજપ સફળ રહ્યું છે અને વિરોધીઓ જીતશે તો પણ સત્તા ભાજપ પાસે રહેશે। અમૂલ ડેરીનું નામ સાથે પ્રખ્યાત જોડેલા અમૂલ ડેરીના ચેરમેન આ સંઘની નાની ચૂંટણીની અંદર એમને ગામે ગામ ફરવું પડે એ બહુ મોટી વાત છે। હું પણ અમૂલ ડેરીના ચેરમેનને કહેવા માગું છું કે તમે ખોટું કર્યું છે, અમૂલની અંદર ખોટું કર્યું છે, આ સંઘની અંદર તમારી આખી ટોળકી જે ખોટું કરી રહી છે ને એના હિસાબે તમારી બધા જની આબરૂ સાચવવા માટે તમે ગામે ગામ ચેરમેનશ્રીઓનો કોન્ટેક્ટ કરવો પડે છે। એ જ કંઈ બતાવે છે અમારી મોટી જીત છે। માતર બેઠક માટે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે તૈયારી કરી હતી એ તૈયારીમાં લોકોએ ઉમેદવાર બદલીને પોતે પાર્ટીની સામે ઉમેદવાર થયા હોવાના કારણે ત્યાં રસાકસી થયેલ છે।